નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અણિયારી નજીક પેપર મિલમાં લાગેલી આગ 20 કલાક બાદ 70% જેટલી કાબૂમાં આવી। અંદાજે 12,000 ટનથી વધુ પેપર ભસ્મીભૂત હળવદ માળિયા હાઈવે પર આવેલી અણિયારી ટોલનાકા નજીક લિમિટ પેપર મિલમાં રવિવારે સાંજે આગ લાગી હતી અને આગે પળવારમાં ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। મોરબી, હળવદ ઉપરાંત ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ધ્રોલ અને રાજકોટની 7થી વધુ ફાયર ટીમોએ 20 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મદંશે કાબુ મેળવી લીધો હતો। હળવદ માળિયા હાઈવે પર અણિયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે કાંકરેજીની સીમમાં આવેલી લેમેટ પેપર મિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં રવિવારે સાંજે 4 વાગ્યે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, સુરેન્દ્રનગરની એક ફાયર ટીમને બોલાવી હાલ 7 ટીમો પાણીનો મારો ચલાવી રહી હોવા છતાં આગ હજુ 70% જ કાબૂમાં આવી છે। હાલ આગ બુઝાવવાની જવાબદારી રિજનલ ફાયર ઓફિસર રાહુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હળવદના ફાયર ઓફિસર રોહિત મહેતાને સોંપવામાં આવી છે। તેઓ જણાવ્યું કે આગ 70% કાબૂમાં છે, કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આગ હવે વધુ ફેલાય એવી પરિસ્થિતિ નથી, જથ્થો વધુ છે એટલે કામગીરી લાંબો સમય ચાલશે। રાત સુધીમાં 70% જેટલું કામ થઈ ગયું છે। 200 મીટરનો શેડ છે, તેમાં મોટી સંખ્યામાં જથ્થો મૂકેલો હતો, જેથી આગ ખૂબ વિકરાળ હતી એટલે આગ બુઝાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે। ગોડાઉનમાં વેસ્ટ પેપરનો અંદાજે 12,000 ટન જેટલો જથ્થો પડ્યો હતો અને આગ વિકરાળ બની હોવાથી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ 20 કલાકે મહદઅંશે આગ પર કાબુ મેળવી લીધો હતો। 20 કલાકે મહદઅંશે આગ પર કાબુ મેળવી લીધો હતો। આગની ઘટનામાં ફેક્ટરીને કેટલું નુકસાન થયું છે તે હાલ સ્પષ્ટ થયું નથી। હજુ ફાયર ટીમ વિવિધ કામગીરી કરી રહી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, હળવદ।